નમસ્કાર મિત્રો, ગયા લેક્ચર્સમાં મેં તમને SN1 અને SN2 પ્રક્રિયાનો અર્થ સમજાવ્યો હતો, તેમજ બંને વચ્ચેનો તફાવતની પણ મેં ચર્ચા કરી. જે પ્રક્રિયાનો વેગ માત્ર સબસ્ટન્સ કાર્બનિક પદાર્થ ઉપર આધાર રાખે તેને SN1 પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયાનો વેગ બે પદાર્થની સાંદ્રતા, એક કાર્બનિક પદાર્થ અને બીજું કેન્દ્રાણુરાગી પદાર્થ, બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે તો એને SN2 પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એ પ્રક્રિયાનો વેગ એ આલ્કાઇલ હેલાઇડના પ્રકાર ઉપર આધાર રાખે છે. આલ્કાઇલ હેલાઇડના 4 પ્રકાર છે. એક મિથાઇલ હેલાઇડ, 1,0 હેલાઇડ, 2,0 હેલાઇડ, 3,0 હેલાઇડ. એના પ્રકાર કઈ રીતે નક્કી કરવામાં આવે કે એલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે, તો એલોજન ધરાવતો કાર્બન બીજા 3 એટલે 3,0 હેલાઇડ કહીશું. આ એલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે 2,0 હેલાઇડ કહીશું. આ હેલોજન ધરાવતો આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે માટે 1,0 કહીશું. આ હેલોજન ધરાવતો કાર્બન ફક્ત CH3 સમૂહ સાથે જોડાયેલો છે એટલે મિથાઇલ કહીશું. હવે SN પ્રક્રિયાનો વેગ એ અવકાશી અવરોધના સમપ્રમાણમાં છે. એલોજન સાથે જોડાતા કાર્બનનો અવકાશી અવરોધ વધુ, સમૂહની સંખ્યા વધુ, તેમ SN પ્રક્રિયાનો વેગ વધુ. દાખલા તરીકે આપણે આ લઈએ 3,0 હેલાઇડ, તો એલોજન ધરાવતા કાર્બન સાથે 3 મિથાઇલ સમૂહ છે, અવકાશી અવરોધ વધુ છે માટે આનો પ્રક્રિયાનો વેગ SN1 પ્રક્રિયાનો વેગ સૌથી વધુ. આ હેલોજન ધરાવતા કાર્બન સાથે 2 સમૂહ છે, આના કરતા નહીં અવકાશી અવરોધ ઓછો છે. એના કરતા એલોજન સમૂહ ધરાવતા કાર્બન સાથે એક જ સમૂહ છે, આ બંને કરતા આમાં અવકાશી અવરોધ ઓછો છે. આમાં અવકાશી અવરોધ અસ્તિત્વ ધરાવતો જ નથી, કારણ કે કાર્બન સાથે 3 હાઇડ્રોજન અને એની સાથે હેલોજન. આમ જાવ તો અવકાશી અવરોધ, અવકાશીય કદ, કાર્બન સાથે જોડાતા સમૂહની સંખ્યા વધે છે અને સમૂહની સંખ્યા વધવાથી SN1 પ્રક્રિયાનો વેગ વધે છે. પરંતુ SN2 પ્રક્રિયાનો વેગ એ અવકાશીય અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. અવકાશીય અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અહીંયા અવકાશી અવરોધ વધુ છે એટલે એનો વેગ ધીમો. અહીંયા અવકાશી અવરોધ નથી માટે SN2 પ્રક્રિયાનો વેગ વધુ, આનો સૌથી વધુ. આમ જાવ તો SN2 પ્રક્રિયાનો વેગ ક્રમશઃ ઘટે છે. અહીંયા અવકાશીય કદ એની જગ્યાએ તમે અવકાશીય અવરોધ શબ્દ પણ લખી શકો, યાને કે સમૂહનું કદ પણ લખી શકો. આમ તમે વિવિધ પરિભાષામાં અર્થઘટન કરી શકો. ટૂંકમાં આ દિશામાં જાઓ તો SN1 પ્રક્રિયાનો વેગ વધે છે, જ્યારે SN2 પ્રક્રિયાનો વેગ ઘટે છે. એ મિત્રો મેં તમને ગઈકાલે સમજણ આપી હતી. હવે આપણે ચર્ચા કરીએ આલ્કાઇલ હેલાઇડ. અને બીજું લઈએ એલાઇલિક હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ અને એલાઇલિક હેલાઇડ. મિત્રો, આલ્કાઇલ હેલાઇડ અને એલાઇલિક હેલાઇડ આ બંને પૈકી SN1 પ્રક્રિયા કોણ ઝડપથી આપે? અગત્યનો પ્રશ્ન છે. આ બેમાંથી કોણ ઝડપથી SN1 પ્રક્રિયા આપે? SN1 પ્રક્રિયાનો વેગ આ બંને પૈકી કોનો વધુ? તો પછી SN1 પ્રક્રિયાના વેગ ઉપર અવકાશી અવરોધ ઉપરાંત એક બીજું પરિબળ પણ ભાગ ભજવે છે. એ પરિબળની હું ચર્ચા કરું છું. તો કે આલ્કાઇલ હેલાઇડ કોને કહેવાય? તો કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન
sp3 હોય અને એનો પડોશી કાર્બન પણ sp3, તો એને આપણે કહીશું આલ્કાઇલ હેલાઇડ. અહીંયા મેં જે બતાવ્યા છે એ બધા જ આલ્કાઇલ હેલાઇડ જ છે, કારણ કે હેલોજન સમૂહ ધરાવતા કાર્બન સાથે જોડાતા બધા જ કાર્બનનું સંકરણ sp3 છે. આ પણ હેલોજન ધરાવતા કાર્બન સાથે sp3 કાર્બન છે. આ પણ હેલોજન સમૂહ ધરાવતો આ કાર્બન sp3 છે, એનો પડોશી કાર્બન પણ sp3 છે. ટૂંકમાં આ બધામાં જ sp3 સંકરણ ધરાવતું કાર્બન છે, એટલે બધા જ આલ્કાઇલ હેલાઇડ છે. પણ એ આલ્કાઇલ હેલાઇડના 4 પ્રકાર હતા: મિથાઇલ હેલાઇડ, 1,0 હેલાઇડ, 2,0 હેલાઇડ અને 3,0 હેલાઇડ, જે મેં અગાઉના લેક્ચર્સમાં તમને સમજાવ્યા છે. હવે એલાઇડિક હેલાઇડ કોને કહીશું? તો કે હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 હોય, પરંતુ એનો પડોશી કાર્બન જે છે એ sp2 હોય. યાની કે એનો પડોશી કાર્બન દ્વિબંધ ધરાવે તો તેને એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે. આપણે એને કહીશું એલાઇલિક હેલાઇડ. ક્લિયર મિત્રો? તો પછી આનું જો આપણે ઉદાહરણ લઈએ તો CH3, CH2, CH2, Cl. 3 કાર્બન ધરાવતું સંયોજન લીધું, 1-ક્લોરોપ્રોપેન. હવે આનું ઉદાહરણ લઈએ આપણે CH2 ડબલ બોન્ડ CH2, Cl. અહીં આપણે હેલોજન તરીકે આપણે ક્લોરીન લઈએ છીએ. તો પછી એના IUPAC નામ શું થશે? અહીંયા 2 ક્રિયાશીલ સમૂહ છે, દ્વિબંધ પણ છે અને હેલોજન પણ છે. પરંતુ હેલોજન કરતા દ્વિબંધની ક્રિયાશીલતા વધુ છે, તેથી હેલોજન કરતા દ્વિબંધને અગ્રીમ ક્રમ આપવામાં આવે છે અને અગ્રીમ ક્રમ લઘુત્તમ હોવો જોઈએ. એટલે પહેલું સ્થાન આ બને, આ બીજું થશે, ત્રીજું થશે. માટે આનું નામ થશે, કેટલા કાર્બન છે? તો કે 3 કાર્બન છે અને 3 કાર્બન હોવાથી શબ્દ આવે પ્રોપ. એને કહીશું પ્રોપ. હવે દ્વિબંધ છે એટલે ઇન પ્રત્યય આવે, એટલે કે ઇન. પરંતુ કયા કાર્બનથી દ્વિબંધની શરૂઆત થાય છે? તો કે પહેલા કાર્બનથી, એટલે પ્રોપ 1 ઇન. અહીંયા પાછો બીજો ક્રિયાશીલ સમૂહ છે Cl, અને Cl ને આપણે કહીએ છીએ ક્લોરો સમૂહ. પણ કયા સ્થાને છે? તો કે ત્રીજા સ્થાને. માટે આનું નામ થશે 3-ક્લોરોપ્રોપ 1 ઇન. હવે અહીં આપણે SN1 પ્રક્રિયાની ચર્ચા કરીએ. SN1 પ્રક્રિયા, જો આ SN1 પ્રક્રિયા આપે મિત્રો, તો SN1 પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય? કે SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં દૂર થતો હેલોજન સમૂહ દૂર થાય છે, એટલે કે હેલોજન સમૂહ દૂર થાય છે. પહેલા તબક્કામાં હેલોજન સમૂહ દૂર થયો, પોતાના ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો ગયો. જે કાર્બન ઉપરથી હેલોજન સમૂહ દૂર થાય છે તે કાર્બન ઉપર ધન વીજભાર પ્રાપ્ત થાય છે, એટલે કે કાર્બોકેટાયન મળે છે. કાર્બોકેટાયન, જે SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયન મળે, SN2 પ્રક્રિયામાં કાર્બોકેટાયન મળતું નથી. SN1 પ્રક્રિયામાં મધ્યવર્તી નિપજ, મધ્યસ્થ નિપજ કાર્બોકેટાયન પ્રાપ્ત થાય છે. હવે આ કાર્બોકેટાયન એ પોતે સંપદન ધરાવે છે. સરળતા ખાતર હું ક્લોરીનને હું અહીંયા બતાવી દઉં છું, માઇનસ તરીકે લખવાની પ્રથા છે, લખી શકાય. હવે કાર્બોકેટાયન છે એ સંસ્પદન ધરાવે છે. મિત્રો, સંસ્પદનમાં પરમાણુનું સ્થાન કદાપી બદલાતું નથી. કાર્બન કે હાઇડ્રોજનની સ્થાન કે સંખ્યા બદલાતી નથી, પરંતુ ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાય છે. ધન વીજભારનું, ઋણ વીજભારનું કે પછી મુક્ત મૂલકનું સ્થાન બદલાય છે, એટલે કે ઇલેક્ટ્રોનનું જ સ્થાન બદલાય છે. અહીંયા સિંગલ બંધ હોય એનું સ્થાન કદાપી બદલાતું નથી, પણ દ્વિબંધ આવેલા હોય તો દ્વિબંધમાં એક સિગ્મા બંધ જે મજબૂત હોય છે, બીજો જે પાય બંધ છે નિર્બળ હોય છે, અને નિર્બળ પાય બંધનું
સંસ્પદન થઈ શકે છે. તો અહીંયા તમે ધ્યાન આપો કે સંસ્પદન થાય છે. સંસ્પદન તો છે કે દ્વિબંધ છે એ અહીંયા ચાલ્યો જાય છે, દ્વિબંધ ત્યાં ચાલ્યો જાય છે. એટલે કે પહેલા દ્વિબંધ ક્યાં હતો? પહેલા અને બીજા કાર્બન ઉપર હતો. સંસ્પદન થવાથી દ્વિબંધ ક્યાં ચાલ્યો જાય? તો કે બીજા અને ત્રીજા કાર્બન ઉપર. આપણે અહીંયા પહેલો કાર્બન લીધો હતો, આ બીજો લીધો હતો, આ ત્રીજો કાર્બન લીધો હતો. સંસ્પદન થવાથી જે દ્વિબંધ છે એ દ્વિબંધ ક્યાં ચાલે ગયો? બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે ચાલ્યો. તો પછી આ ધન આયન એ ક્યાં ચાલી ગયો? પહેલા સ્થાને ચાલી ગયો. માટે ધન આયન એ પહેલા સ્થાને ચાલી ગયો. યાદ રાખો, દ્વિબંધ એ પડોશી સિગ્મા બંધ સાથે સ્થાનાંતર કરશે. દ્વિબંધ પડોશી કાર્બનના સિગ્મા બંધ ઉપર ચાલ્યું જશે. જ્યારે ધન આયન કે ઋણ આયન કે મુક્ત મૂલક છે એ એકાંતરિત કાર્બન ઉપર ચાલ્યું જશે. એકાંતરિત એટલે એક નહીં પણ એનું બીજું. તો આ જે ધન આયન છે એ આની ઉપર નહીં પણ આની ઉપર, એટલે એકાંતરિત કાર્બન ઉપર કહી શકાય. મિત્રો, આમાં પણ સંસ્પદન થશે. કઈ રીતે સંસ્પદન થશે વિચારો. હવે આ દ્વિબંધ છે મિત્રો, આ દ્વિબંધ છે. આ પહેલો કાર્બન હતો, આ બીજો હતો, ત્રીજો. સરળતા ખાતર આપણે કાર્બનનો નંબર આપ્યો. હવે દ્વિબંધ ક્યાં ચાલ્યો જશે? પડોશી સિગ્મા બંધ. તો પડોશી સિંગલ બંધ કે સિગ્મા બંધ, એટલે કે અહીંયા ચાલ્યો જશે. તો પછી આ ધન આયન કાર્બોકેટાયન ઉપર રહેલો, કાર્બન ઉપર રહેલો ધન આયન ક્યાં ચાલશે? એકાંતરિત, પડોશી કાર્બન ઉપર નહીં પરંતુ એ પછીના કાર્બન ઉપર, એટલે કે અહીંયા ચાલ્યો જશે. પરિણામે આપણને આ પ્રકારનું બંધારણ જોવા મળે. આમ સંસ્પદન બંધારણ આપણને એલાયલિક હેલાઇડમાં જોવા મળે છે. અને સંસ્પદનને પરિણામે સ્થિરતા વધે. સંસ્પદનથી સ્થિરતા વધે અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયાનો વેગ પણ વધે. પ્રક્રિયાનો વેગ વધે છે. બરાબર ધ્યાન આપવું. તો પછી આલ્કાઇલ હેલાઇડમાં શું થશે વિચારો. SN1 પ્રક્રિયા છે. SN1 પ્રક્રિયા થાય, બે તબક્કામાં થાય. પ્રથમ તબક્કામાં હેલોજન સમૂહ દૂર થાય અને હેલોજન સમૂહ દૂર થાય, જે સ્થાનેથી હેલોજન સમૂહ દૂર થાય તે સ્થાને કાર્બોકેટાયન બને છે. કાર્બોકેટાયન. આમ કાર્બોકેટાયન બને છે, પરંતુ આમાં સંસ્પદન નથી. આમાં સંસ્પદન નથી. અને સંસ્પદન નહીં હોવાથી અને સ્થિરતા વધારે જોવા મળતી નથી. માટે એનો SN1 પ્રક્રિયાનો વેગ જે છે એ વેગ ધીમો છે. મિત્રો બરાબર સમજી લો કે આનો વેગ બિલકુલ ધીમો છે. તો પછી આ બે પદાર્થ પૈકી કયા પદાર્થની SN1 પ્રક્રિયા ઝડપી બનશે? તો પછી આલ્કાઇલ હેલાઇડ કરતા એલાયલિક હેલાઇડની SN1 પ્રક્રિયા ઝડપથી આપશે. મિત્રો, આ ધીમેથી પ્રક્રિયા આપશે. જ્યારે આ પદાર્થ છે એ સંસ્પદનને પરિણામે SN1 પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. ઓકે મિત્રો, તો બરાબર સમજી લો કે SN1 પ્રક્રિયાનો વેગ એની સાથે જોડાતા સમૂહના કદ, યાની કે સમૂહનો અવકાશી અવરોધ અથવા સમૂહની સંખ્યા ઉપર આધાર રાખે. આ ઉપરાંત એક બીજું પરિબળ પણ ધ્યાનમાં રાખવું પડે. કયું પરિબળ? તો કે સંસ્પદન પરિબળ. જે સંયોજનમાં સંસ્પદન થતું હોય તો એ સંયોજન SN1 પ્રક્રિયા ઝડપથી આપે છે. જે સંયોજનમાં સંસ્પદન થતું ન હોય તો SN પ્રક્રિયાનો વેગ એનો ધીમો છે. માટે આલ્કાઇલ હેલાઇડ કરતા એલાયલિક હેલાઇડની SN1 પ્રક્રિયાનો વેગ વધુ છે. બીજી પરિભાષામાં 1 ક્લોરોપ્રોપેન કરતા
3-ક્લોરોપ્રોપેન 1-ઇનની એશેન પ્રક્રિયા ઝડપી થાય છે, આની એશેન પ્રક્રિયા ધીમી થાય છે, એની એશેન પ્રક્રિયા ઝડપી થાય છે. ઓકે મિત્રો, બરાબર સમજી લીધું. એટલે સંસ્પંદન બંધારણ પણ એટલું જ મહત્વનું પરિબળ છે. હવે આપણે ચોથી વાતની ચર્ચા કરીએ. ચોથું બરાબર સમજી લેજો. હવે લઈએ બેન્ઝાઇલિક હેલાઇડ. હવે બીજો પ્રશ્ન લઈએ, બેન્ઝાઇલિક હેલાઇડ. બરાબર સમજજો. બેન્ઝાઇલિક હેલાઇડ. મિત્રો, બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહીશું? બરાબર સમજી લો. બેન્ઝાઇલિક હેલાઇડ તો પછી બેન્ઝાઇલિક હેલાઇડ એટલે એલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 હોય. એનો જે પડોશી કાર્બન છે એ પડોશી કાર્બન sp2 હોય. અગાઉ ન સમજાયો તો ફરીથી બરાબર સમજી લેજો કે બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહીશું? તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3, એનો પડોશી કાર્બન જે આ છે sp2, પણ એ કાર્બન દ્વિબંધ ધરાવતો નથી, પણ એ કાર્બન બેન્ઝીન ચક્રનો ભાગ છે. એને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. એને આપણે કહીશું બેન્ઝાઇલિક હેલાઇડ. હવે બરાબર ધ્યાન આપજો. બેન્ઝાઇલિક હેલાઇડ તો બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહીશું? તો હેલોજન સમૂહ ધરાવતો કાર્બન sp3 હોય, એનો પડોશી કાર્બન જે છે એ sp2 હોય, પરંતુ તે કાર્બન બેન્ઝીન ચક્રનો હોય તો તેને આપણે બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખીએ. અને સંયોજકતા પૂરી કરીએ તો આપણને CH2 બને. તો પછી એનું નામ શું થાય? આનું નામ થાય બેન્ઝાઇલ. આ જે સમૂહ છે એ સમૂહનું નામ જ બેન્ઝાઇલ. એ સમૂહનું નામ જ બેન્ઝાઇલ. આ જે સમૂહ છે એ સમૂહનું નામ છે બેન્ઝાઇલ. હવે અહીંયા X લગાવી દો, અથવા જો X ન લગાવો અને ક્લોરીન લગાવી દો તો નામ શું બને? બેન્ઝાઇલ ક્લોરાઇડ. આનું નામ બેન્ઝાઇલ ક્લોરાઇડ. પણ આ નામ તો પ્રચલિત નામ છે, IUPAC નથી. હવે IUPAC નામ લખું છું, બરાબર ધ્યાનમાં રાખો કે લાંબી શૃંખલા કેટલી? અહીંયા 6 કાર્બન છે, પણ 6 ચક્રમાં ગોઠવાયેલા. એ લાંબી શૃંખલાના કાર્બન કહી શકાય નહીં, ચક્રીય કાર્બન કહેવાય. લાંબી શૃંખલામાં કાર્બન તો એક જ છે, અને એક કાર્બન ધરાવતો આલ્કેન છે મિથેન. મિથેન. હવે એની અંદર 2 ક્રિયાશીલ સમૂહ આવ્યા. એક Cl ક્રિયાશીલ સમૂહ આવ્યો અને બીજો C6H5 આવ્યો. C6H5 આવું પણ લખી શકાય, C6H5 CH2Cl. આ બંનેનો અર્થ એક જ છે, પણ અહીંયા મેં ફિનાઇલ સમૂહનું બંધારણીય ચિત્ર દોર્યું છે. આ ફિનાઇલ સમૂહ થયો, આ ક્લોરો સમૂહ થયો. તો ફિનાઇલ પહેલો આવે કે ક્લોરો? તો ફિનાઇલનો F આવે ને ક્લોરીનનો C આવે. તો મિત્રો આલ્ફાબેટિકલ પ્રમાણે પહેલો C શબ્દ આવે, એટલે આનું નામ થાય ક્લોરો ફિનાઇલ મિથેન. ક્લોરોફિનાઇલ મિથેન એ આનું IUPAC નામ થાય. એટલે મિત્રો તમને ચોપડીની અંદર કોષ્ટકમાં સામાન્ય નામ પણ આપે છે, IUPAC નામ પણ છે, પણ વ્યવહારમાં આપણે જ્યારે લખીએ ત્યારે કૌંસમાં જે લખીએ એ સામાન્ય નામ હશે, કૌંસ સિવાયનું જે નામ હશે એ IUPAC નામ હશે, એટલે એનું નામ થશે ક્લોરોફિનાઇલ મિથેન. ઓકે મિત્રો, હવે આ SN1 પ્રક્રિયા આપે છે. SN1 પ્રક્રિયા, અને SN1 પ્રક્રિયા આપે 2 તબક્કામાં થાય.
પહેલા તબક્કામાં ક્લોરીન દૂર થાય એટલે આપણે Cl સમૂહ માઇનસ તરીકે, કારણ કે બંધ માના લઈએ છીએ, આ સમૂહ દૂર થાય છે. માઇનસ એટલે આમાંથી એક ઉપનિપજ મળી તીરની નીચે લખવાની પ્રથા છે, પણ એ પદાર્થ ઋણવીજભારિત હોવાથી ઋણવીજભાર સૂચવે છે, આ છૂટો પડતો પદાર્થનું સૂચન કરે છે. તેથી આપણને પ્રાપ્ત થતો પદાર્થ એ ધનવીજભારિત હોય છે. મિત્રો કે SN1 પ્રક્રિયા બે તબક્કામાં, પહેલા તબક્કામાં સમૂહ દૂર થાય, ધનવીજભાર પ્રાપ્ત થાય, કાર્બોકેટાયન પ્રાપ્ત થાય. અહીંયા પણ કાર્બોકેટાયન મળ્યું. પણ મિત્રો આ કાર્બોકેટાયન પણ સંસ્પદન કરશે. આ જે નિશાની છે સંસ્પદનની છે. જેમ અહીંયા પણ સંસ્પદન જોવા મળતું હતું, આમાં સંસ્પદન જોવા મળતું નતું, પણ આમાં સંસ્પદન જોવા મળે છે. અને સંસ્પદન કોનું થાય તો કે ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય, પરમાણુનું સ્થળાંતર થતું નથી. જે દ્વિબંધ છે એ પડોશી સિગ્મા બંધ ઉપર ચાલ્યું જાય. જે ધન આયન હોય અથવા તો ઋણ આયન હોય અથવા તો જો મુક્ત મૂલક હોય એ એકાંતરિત કાર્બન ઉપર ચાલ્યું જાય. એટલે કે આ દ્વિબંધ છે એ આ પડોશી કાર્બન ઉપર ચાલ્યું જાય. આ ધનવીજભાર એના પડોશી કાર્બન સાથે જતો નથી, પણ એકાંતરિત નંબર એટલે કે બીજા નંબર ઉપર. જે રીતે આપણે આમાં મુક્ત મૂલક બનતો હતો, કાર્બોકેટાયન બનતો હતો, પણ કાર્બોકેટાયનનું સંસ્પદન થતું હતું. એ કાર્બોકેટાયન અહીંયા જતો હતો, દ્વિબંધ પડોશી સિગ્મા બંધ ઉપર જતો. આમ એકાંતરિત કાર્બન ઉપર જતો હતો, એના પડોશીની એના પછીના કાર્બન ઉપર એકાંતરિત. તો પછી આ ધન આયન જે છે આ કાર્બન ઉપર સ્થળાંતર નહીં કરે, સંસ્પદન નહીં કરે, એકાંતરિત. આના પછીના આ કાર્બન સાથે સંસ્પદન કરશે. પરિણામે આપણને બંધારણ, સંસ્પદન બંધારણ આવું જોવા મળે. આ દ્વિબંધ તો યથાસ્થાને, આ દ્વિબંધ અહીંયા ચાલ્યો ગયો. કાર્બનની 4 સંયોજકતા સંતોષાઈ ગઈ. 2 હાઇડ્રોજન વળી, 2 દ્વિબંધ વળી, તો ધનવીજવાળી. મિત્રો હજુ પણ સંસ્પદન થશે, હજુ પણ સંસ્પદન થશે. આ દ્વિબંધ છે એ પડોશી સિગ્મા બંધ ઉપર જતો રહે છે. ચક્રીય બંધારણમાં કાર્બન લખવાની પ્રથા નથી, જ્યારે સરળ શૃંખલામાં કાર્બન લખવાની પ્રથા છે. જ્યાં ખૂણો છે ત્યાં આપણે કાર્બન સમજવું પડે. આ કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ છે એટલે દ્વિબંધ પડોશી સિગ્મા ઉપર જતો રહેશે. આ ધન આયન છે એ પડોશી કાર્બન ઉપર નહીં જાય, એકાંતરિત કાર્બન ઉપર. આના સિવાયનો આ એકાંતરિત થયો આ કાર્બોકેટાયન, ધન આયન કેટાયન ત્યાં ચાલ્યું જશે. મિત્રો હજુ પણ સંસ્પદન થશે. આ દ્વિબંધ છે એ દ્વિબંધ પડોશી સિગ્મા બંધ ઉપર જતો રહેશે. જ્યારે ધન આયન એ પડોશી કાર્બન પછીના કાર્બન યાની કે એકાંતરિત કાર્બન, આ એકાંતરિત કાર્બન ઉપર ચાલ્યું જશે. આમ એકાંતરિત કાર્બન ઉપર ચાલ્યો જાય એટલે મિત્રો એની અંદર આપણને સંસ્પદન બંધારણ આવું જોવા મળશે. હજુ પણ સંસ્પદન બંધારણ હોઈ શકે મિત્રો. આ દ્વિબંધ છે એ અહીંયા ચાલ્યો જશે અને આ ધન આયન પાછો મૂળ સ્થાને ચાલ્યો જશે. એટલે આપણને આ પ્રકારનું સંસ્પદન જોવા મળ્યું. આમ આમાંથી પાછું આ સંસ્પદન બની શકે. આમ સંસ્પદન બંધારણો જોવા મળે. એની સ્થિરતા વધારે અને સ્થિરતા વધે તો SN1 પ્રક્રિયાના વેગમાં વધારો થાય. ઓકે મિત્રો, હવે તમે ધ્યાન આપો. તો પછી આલ્કાઇલ હેલાઇડ કરતા એલાઇલ હેલાઇડમાં સંસ્પદન થાય છે, પણ એના સંસ્પદન બંધારણો 2 જ હતા. જ્યારે બેન્ઝાઇલિક હેલાઇડમાં SN1 પ્રક્રિયાથી ઉદ્ભવતો કાર્બોકેટાયન પણ સંસ્પદન કરે, પણ એ સંસ્પદનની સંખ્યા વધુ છે
એટલે સ્થિરતા વધુ છે, માટે SN1 પ્રક્રિયાનો વેગ વધે, માટે આના કરતા આનો SN1 પ્રક્રિયાનો વેગ વધે છે. એટલે મિત્રો તમે બરાબર સમજી લો, નીટ જી માટે આ દિશામાં જાઓ તો SN1 પ્રક્રિયાનો વેગ વધે, કારણ કે ઉદ્ભવતા કાર્બોકેટાયનમાં સંપદન ઘટનાની સંખ્યામાં વધારો થાય છે. આ આલ્કાઇલ હેલાઇડમાં કોઈ જ સંપદન થતું નથી, જ્યારે એલાઇલિક હેલાઇડમાં ઉદ્ભવતા કાર્બોકેટાયનમાં બે સંપદન જોવા મળે છે, જ્યારે બેન્ઝાઇલિક હેલાઇડમાંથી ઉદ્ભવતા કાર્બોકેટાયનમાં આપણને બે કરતા વધારે સંપદન બંધારણ જોવા મળે છે. આમાં સંપદન બંધારણ વધુ હોવાથી આનો SN1 પ્રક્રિયાનો વેગ, મારી ભૂલ થઈ, SN1 પ્રક્રિયાનો વેગ એ વધે છે. આમ SN પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે, જ્યારે SN2 પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય. ઓકે, બંને બીજાના વિરુદ્ધ છે વ્યસ્ત પ્રમાણ. એટલે SN1 પ્રક્રિયા હોય કે SN2 પ્રક્રિયા હોય તો એનો આધાર અવકાશી અવરોધ ઉપરાંત પણ સંપદન ઘટના ઉપર પણ આધાર રાખે છે. જેમ સંપદન ઘટના વધુ તેમ SN1 પ્રક્રિયાનો વેગ વધુ. તો મિત્રો આના કરતા આનો SN1 પ્રક્રિયા ઝડપી આપે, આના કરતા આનો SN1 પ્રક્રિયાનો વેગ વધુ છે. આમ તમે સંસ્પદન દ્વારા આપણે આ ઘટના સમજાવી શકીએ. MCQમાં હોય તો સીધો તમારે જવાબ લખવાનો, આલ્કાઇલ હેલાઇડ કરતા એલાઇલિક હેલાઇડની SN1 પ્રક્રિયાનો વેગ વધુ, તેના કરતા બેન્ઝાઇલિક હેલાઇડનો SN1 પ્રક્રિયાનો વેગ વધુ. હવે આપણે બીજું ધ્યાન આપવું. બીજો નીટજીનો આપણે અગત્યનો પ્રશ્ન આપણે લખીએ. C4H9Cl અને કહીશું ક્લોરોબ્યુટેન, 4 કાર્બન, અથવા તો એને કહીશું બ્યુટાઇલ ક્લોરાઇડ. બ્યુટાઇલ ક્લોરાઇડના સમઘટકોને SN1 પ્રક્રિયાના વેગના ઉતરતા ક્રમમાં ગોઠવો. આવો તમને પ્રશ્ન પૂછે, પણ MCQ સ્વરૂપમાં પણ બનાવી શકાય. તો C4H9Cl આના બંધારણીય સમઘટકો કેટલા? તો બંધારણીય સમઘટકો આપણે સરળતાથી બતાવી શકીએ. કેટલા કાર્બન છે? 4. 4 કાર્બન સરળ શૃંખલામાં. તો પછી ક્લોરીન પહેલા સ્થાને, આ એક સમઘટક થયું. પછી 4 કાર્બન સરળ શૃંખલામાં, ક્લોરીનનું સ્થાન બીજા સ્થાને. એ જ રીતે અહીંયા ક્લોરીનનું સ્થાન ન બતાવો, અહીંયા બતાવો તો બંને સમઘટકો એક જ થશે. 3 કાર્બન સરળ શૃંખલામાં, 1 કાર્બન શાખામાં, તો ક્લોરીન પહેલા સ્થાને. આ એનો ત્રીજો સમઘટક થયો. હવે ચોથો સમઘટક તો કે 3 કાર્બન સરળ શૃંખલામાં, 1 કાર્બન શાખામાં અને ક્લોરીન પાછો બીજા સ્થાને. આમ કેટલા સમઘટક થયા? તો કે 4 સમઘટક થયા. A, B, C અને D. એની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરવાની. આપણે તો અહીંયા થિયરિકલ સમજીએ છીએ. નીટ જીનમાં તમારે એની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ ન કરો, સીધો જવાબ તમે લખી શકો છો. બરાબર ધ્યાન આપો મિત્રો. આમાં ઉતરતો ક્રમ છે.
એટલે જેનો વેગ વધુ હોય, SN1 પ્રક્રિયાનો વેગ વધુ હોય તે પ્રથમ લખવો પડે. તો SN1 પ્રક્રિયા એ અવકાશી અવરોધ સમૂહના કદ ઉપર આધાર રાખે છે. અહીં એલોજન સમૂહ ધરાવતો કાર્બન સાથે મિથાઇલ સમૂહની સંખ્યા 3 છે. અહીંયા સમૂહની સંખ્યા પણ વધારે છે, કદ પણ વધુ છે. તેથી અહીંયા જ્યારે પણ ક્લોરીન સમૂહ દૂર થાય ત્યારે દાખલ થતો NU અથવા તો કાર્બોકેટાયન એનું સ્થાયિત્વ વધી જાય છે. આ ધન આયન બને કાર્બોકેટાયન અને તૃતીય કાર્બોકેટાયનનું સ્થાયિત્વ હાઇપર કોન્જ્યુગેશનને કારણે વધી જાય છે. તેથી આની સ્થિરતા વધે. એટલે સૌથી ઝડપથી કોણ પ્રક્રિયા આપે? તો કે ડી પ્રક્રિયા આપે. કારણ કે અહીંયા જે કાર્બોકેટાયન મળશે એ 3 કાર્બોકેટાયન મળે અને કાર્બોકેટાયનની સ્થિરતા સ્થિરતાનો ક્રમ તો પહેલું 3 પછી 2 પછી 1 અને પછી આવે મિથાઇલ. આમાં 3 કાર્બોકેટાયનનું સ્થાયિત્વ વધુ હોવાથી SN1 પ્રક્રિયાનો વેગ સૌથી વધુ, કારણ કે સમૂહની સંખ્યા વધુ છે, અવરોધ વધુ છે, માટે SN1 પ્રક્રિયા ઝડપથી આપે. હવે અહીંયા તમે જુઓ, પછી કોણ આપે? પહેલો 3 આપે, પછી 2 આપે. તો આમાંથી 2 કયો છે શોધી કાઢો. આમાં હેલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે 1 અહીંયા હેલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે 2 આ કાર્બન બીજા ગમે તેટલા કાર્બન સાથે જોડાય એની ઉપર આધાર રાખતો નથી. જો CH2Cl સમૂહ આવે તો એને 1 કહેવામાં આવે. જો CHCl સમૂહ આવે તો એને 2 કહેવામાં આવે. અહીંયા કયો આલ્કાઇલ હેલાઇડ છે? 1 2 કે 3? આ હેલોજન સમૂહ ધરાવતો આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય છે અને એક જ કાર્બન સાથે જોડાતો હોવાથી આ 1 કહેવાય. અગાઉ પણ કીધું CH2Cl હોય તો 1 અહીંયા પણ CH2C એટલે 1 હવે અહીંયા તો સરળતા આપી જ છે કે 3 હેલાઇડ જે છે એ પ્રથમ એની વેગ વધુ હશે એટલે ડી આવશે, પછી 2 આવશે એટલે બી આવશે. હવે આ બંને 1 છે મિત્રો, બંને 1 પરંતુ અહીંયા અવકાશી અવરોધ એક જ દિશામાં છે, એક જ દિશામાં સમૂહ ગોઠવાયેલો. જ્યારે અહીંયા અવકાશી અવરોધ સમૂહ 2 દિશાઓમાં ગોઠવાયેલો અને 2 દિશાઓમાં ગોઠવાયેલો હોવાથી આના કરતા આનો અવકાશી અવરોધ વધી જાય અને અવકાશી અવરોધ વધે તો SN1 પ્રક્રિયાનો વેગ વધે. તેથી C આવશે અને ત્યાર પછી E આવશે. એટલે કે આ 3 આલ્કાઇલ હેલાઇડનો વેગ વધુ, પછી 2 પછી 1 આ 1 જે આપણે આમાં શીખી ગયા છીએ. હવે આની અંદર અવરોધ વધુ છે માટે પહેલો C લખીશું અને પછી મિત્રો આપણે A લખીશું. ઓકે, તો આમ તમને પ્રશ્ન પૂછી શકે ABCD સમઘટકો છે એમાંથી કયો પદાર્થની SN1 પ્રક્રિયાનો વેગ વધુ? તો આમાં SN પ્રક્રિયાનો વેગ વધુ કહીશું. હવે SN2 લેવો હોય, SN2 નો ક્રમ તો આના કરતા ઉલટો લેવાનો. કોણ ઝડપથી આપે? તો A ઝડપથી આપે, ત્યાર પછી C આપે અને ત્યાર પછી B આપે અને ત્યાર પછી D. આમ SN2 નો જે SN1 નો જે ક્રમ આવશે તેના કરતા SN2 નો ક્રમ બદલાઈ જશે. એટલે આપણે SN1 ને ધ્યાનમાં રાખીને આપણે જવાબ આપીશું તો આપોઆપ SN2 નો જવાબ પણ આપણને સરળતાથી મળી રહેશે. ઓકે, હવે આપણે બીજો લઈએ પ્રશ્ન. આ A, આ B, C લઈએ
આ ડી લઈએ, વિચારો તો SN1 પ્રક્રિયાનો ચડતો ક્રમ. હવે આપણે અત્યાર સુધી ઉતરતો ક્રમ, તો હવે આપણે ચડતો ક્રમ કર્યો. અણુબંધારણ આપણે ચકાસવું પડે. આપણે એનું બંધારણ ચકાસીએ તો કાર્બન સાથે હેલોજન છે અને એ કાર્બન સાથે 3 CH3 સમૂહ જોડાયેલા છે. બી લઈએ, બી સાથે આ કાર્બન સાથે હેલોજન છે અને એની સાથે 2 મિથાઇલ સમૂહ છે અને એક પાછો ફિનાઇલ સમૂહ છે. શિક્ષિત છે. સી નું બંધારણ દોરીએ તો કાર્બન સાથે હેલોજન છે અને હેલોજન સાથે 2 ફિનાઇલ સમૂહ છે. શિક્ષિત છે. 2 ફિનાઇલ સમૂહ અને CH3 સમૂહ. હવે ડી નું બંધારણ તમે જુઓ, આ ડી નું, તો ડી નું બંધારણમાં કાર્બન સાથે હેલોજન છે અને 3 ઇથાઇલ સમૂહ છે. ઓકે મિત્રો, તો પછી હવે આનો પ્રકાર કયો થશે? દરેક હેલોજન ધરાવતા કાર્બન સાથે 3 કાર્બન જોડાયેલો છે. 3 કાર્બન, આ હેલોજન કાર્બન સાથે પાછા 3 કાર્બન, આ હેલોજન કાર્બન સાથે પાછા 3 કાર્બન, એટલે દરેકનો પ્રકાર જે છે એ 3,0 આલ્કાઇલ હેલાઇડ છે. તો પછી આપણે 3,0 આલ્કાઇલ હેલાઇડ નો વેગ સૌથી વધુ, તો બધાનો વેગ સૌથી વધુ હશે, પણ એવું બનશે નહીં, કારણ કે SN1 પ્રક્રિયાનો વેગ એ અવકાશી અવરોધ ઉપર આધાર રાખે. તો પહેલું નક્કી કરો તો કે અવકાશી અવરોધ શેમાં સૌથી વધુ જોવા મળે? અવકાશી અવરોધ સૌથી વધુ શેમાં જોવા મળે? તો પછી આ 2 ફિનાઇલ સમૂહ છે અને 2 ફિનાઇલ સમૂહમાં એનું અવકાશીય કદ વધુ હશે, અવકાશી અવરોધ વધુ હશે, માટે આનો વેગ સૌથી વધુ હશે. એટલે સી નો વેગ સૌથી વધુ. ચડતો ક્રમ ગોઠવવો છે એટલે સી નો વેગ સૌથી વધુ. કોનો વેગ સૌથી ઓછો હશે? અવકાશી અવરોધ. વિચારો તો અહીંયા અવકાશી અવરોધ મિથાઇલ સમૂહ છે, જ્યારે આમાં 3 ઇથાઇલ છે. આના અવકાશીય કદ કરતા આ સમૂહનો અવકાશીય કદ ઓછું છે. ઇથાઇલ સમૂહના અવકાશીય કદ કરતા મિથાઇલ સમૂહનું અવકાશીય કદ ઓછું છે. ઇથાઇલ સમૂહના અવકાશીય કદ કરતા ફિનાઇલ સમૂહનું અવકાશીય કદ વધુ છે. એટલે ઇથાઇલ સમૂહ કરતા મિથાઇલનું અવકાશીય કદ ઓછું હોવાથી અવકાશીય અવરોધ ઓછો હશે, એટલે એનો વેગ સૌથી ઓછો હશે. ત્યાર પછી આવશે આમાં ઇથાઇલ સમૂહ છે અને અહીંયા ફિનાઇલ સમૂહ છે. આમ ઇથાઇલ કરતા ફિનાઇલનું કદ મોટું છે, તેથી અહીંયા અવકાશી અવરોધ ઓછો હશે, આનો અવકાશી અવરોધ વધુ હશે, માટે જવાબ આવશે ડી. આ બેની કમ્પેરિઝન કરો. 2 ફિનાઇલ ચક્ર છે, આમાં 1 ફિનાઇલ ચક્ર છે, આનું કદ વધુ છે અને આનું કદ વધુ હોવાને પરિણામે આપણને બી આવશે અને પછી આવશે સી. આમ જાવ તો SN નો વેગ વધે, SN1 પ્રક્રિયાનો વેગ વધે. મિત્રો, કારણ આમાં કોઈ સંપાદન ઘટના નથી, આમાં પણ કોઈ સંપાદન ઘટના નથી, જ્યારે આ બેમાં સંપાદન ઘટના છે. આમાં કાર્બોકેટાયન બને તો 2 બેન્ઝીન ચક્રમાં સંપાદન ઘટના જોવા મળે, એની સંખ્યા વધુ, સૌથી વધુ ક્રિયાશીલતા. અને આમાં એક જ બેન્ઝીનમાં સંપાદન ઘટના જોવા મળે, એટલે આના કરતા આની ક્રિયાશીલતા ઓછી. પછી આમાં અવકાશી અવરોધ વધુ છે, આનો અવકાશી અવરોધ ઓછો છે.
ઓકે મિત્રો, આનો અવકાશી અવરોધ વધુ હોવાથી મિત્રો તો એનો વેગ ઓછો હશે, એટલે જવાબ આવશે ડી આવશે, અને પછી અહીંયા આવશે એ. એટલે આપણે સંપદન બંધારણના આધારે આપણે ધ્યાનમાં રાખવું પડે. આ બેની ચર્ચા કરીએ તો સંપદન ઘટના નથી, માટે વેગ ધીમો ઓછો. પણ કોનો વેગ ઓછો? તો અહીંયા અવકાશી અવરોધ ઓછો છે. આમાં ઇથાઇલ સમૂહનો અવકાશ 2 કાર્બન હોવાથી અવકાશીય કદ, અવકાશી અવરોધ વધુ છે, માટે એનો વેગ કેવો હશે? વેગ વધુ હશે. ઓકે, એટલે આપણો જે જવાબ હતો અગાઉનો એ આપણો સાચો હતો. પહેલો એ આવશે અને પછી ડી આવશે. આમ વિવિધ વિકલ્પો દ્વારા મેં તમને એના જવાબો તમને સમજાવ્યા. આમાં અવકાશી અવરોધ વધુ છે એટલે વેગ આના કરતાનો વધી જાય, એટલે કે એ કરતા ડી નો વેગ વધી જાય. અને આ બે સંપદન ઘટનાને પરિણામે એનો વેગ વધી જાય. તો આવા પ્રશ્નો જો તમને પૂછે તો બરાબર ધ્યાનમાં રાખીને તેનો ઉકેલ તમે શોધજો. અને આવા પ્રશ્નો તમને કોયડો 10.7 સુધી અને 10.8 સુધી મિત્રો આ તમારું હોમવર્ક છે. અત્યાર સુધી આ પાઠની અંદર કોયડો 10.8 સુધી ચાલી ગયું છે. તો આ પાઠમાં કોયડો 10.8 સુધીના બધા જ પ્રશ્નો તમે સોલ્વ કરી દેજો, અને એ જ પ્રશ્નોમાંથી MCQ સ્વરૂપ બનાવીને તમને પૂછી શકે. મિત્રો અસ્તુ. તો આજનો ટોપિક થોડો અઘરો હતો, પણ સરળ ભાષામાં સમજાવવા પ્રયત્ન કર્યો, જે તમને જાહેર પરીક્ષા નીટજીમાં પૂછાય એટલે બરાબર તૈયાર કરજો. અસ્તુ. ધન્યવાદ.